જો શું છે જોઈતો દાખલો y બરાબર sin ઇન્વર્સ y બરાબર sin ઇન્વર્સ કૌંસમાં 2x into કૌંસમાં 2x 2x under root 1 minus x square 1 minus x square શરત શું આપી છે minus 1 upon root 2 less than 1 upon root 2 જો આગળના દાખલા આપણે ગણતા હતા એ પ્રમાણે એવું થતું તો કાંઈ sin ઇન્વર્સ હોય તો અંદર શું આવવું જોઈએ sin આવવું જોઈએ sin ઇન્વર્સ હોય તો sin આવે તો sin ઇન્વર્સ ને sin કેન્સલ થઈ શકે તો જો અહીંયા છે 2x ગુણ્યા વર્ગમૂળમાં 1 minus x square હવે જો વિચારીએ હું આદેશ લઈએ તો અંદર sin આવે x બરાબર sin theta sin theta લે તો શું થાય આ 2 sin theta 1 minus sin square theta એટલે શું cos cos theta theta અને cos theta નું વર્ગમૂળ શું થઈ જાય cos theta cos theta આ 2 sin theta into cos theta થાય sin 2 theta એટલે sin 2 theta થઈ જાય તો ધારી લઈએ આપણે કે ધારો કે x બરાબર sin theta x બરાબર sin theta જ્યાં theta belongs to sin નો મર્યાદિત પ્રદેશ છે -π/2 થી +π/2 બરાબર આ x બરાબર sin theta ધાર્યો આનો અર્થ એવો છે કે theta બરાબર શું થાય sin ઇન્વર્સ x બરાબર હવે જો y બરાબર શું લખીએ ભાઈ તો કે y બરાબર sin ઇન્વર્સ x ની જગ્યાએ આપણે શું લખશું sin theta એટલે આ શું થાય 2 ગુણ્યા sin theta એને ગુણ્યા વર્ગમૂળમાં 1 minus sin square 1 minus sin square theta એટલે કે sin ઇન્વર્સ 2 sin theta 1 minus sin square theta એટલે cos square theta cos square theta વર્ગમૂળમાં cos square theta હવે જો અહીંયા વર્ગ અને વર્ગમૂળ લ્યો ખરેખર તો માનાક આવે કે વર્ગમૂળમાં જ્યારે આવી રીતે હોય ને કોઈ પણ વિધેય માટે cos વર્ગ થીટા ત્યારે વર્ગ અને વર્ગમૂળ જાય એટલે આના બરાબર માનાકમાં cos થીટા થાય બરાબર પછી પ્લસ પણ થઈ શકે માઈનસ પણ થઈ શકે પણ અહીંયા જે આપણે થીટા ધારીએ છે આના માટે જે કિંમત ધારી છે એ કયા ચરણમાં છે -π/2 થી +π/2 એટલે કયું ચરણ થી -π/2 થી +π/2 એનો અર્થ શું થાય આ x અક્ષ અને આ y અક્ષ હોય તો +π/2 એટલે અહીં સુધીનો ખૂણો થાય ને અહીંથી લઈને અહીં -π/2 એટલે આ બરાબર આ -π/2 પહેલું અને ચોથું ચરણ ઓલ એસટીસી પ્રમાણે તમે જુઓ તો cos જે છે એ કયા ચરણમાં ધન હોય પહેલા અને ચોથામાં શું હોય ધન હોય ઓલ એટલે આમાં તો બધા ધન હોય પછી બીજામાં s ત્રીજામાં t અને ચોથામાં c એટલે cos આ બેમાં ધન હોય એટલે ખરેખર અહીંયા આ માનાક લેવાની જરૂર નથી સીધું તમે આના બરાબર શું લખી cos theta જો ક્યાંય એવી કિંમત હોય કે આ માઈનસ આવતું હોય તો આના બરાબર -cos theta લેવું પડે બરાબર એટલે અહીંથી સીધું આ વર્ગ ને વર્ગમૂળ વયું જાય એટલે આના બરાબર આપણે લખીએ કે sin ઇન્વર્સ 2 sin theta into cos theta સૂત્ર શું છે આ sin 2 theta નું સૂત્ર છે બરાબર છે હવે જો sin ઇન્વર્સ ને sin કેન્સલ થાય પણ શું હોવું જોઈએ 2 theta છે એ sin ના મર્યાદિત પ્રદેશમાં હોવું જોઈએ તો જો વિચારીએ આપણે કે શરત શું આપેલી છે -1 upon root 2 less than x less than 1 upon root 2 અથવા તો -1 upon root 2 less than x એટલે હું sin theta ને less than 1 upon root 2 હવે વિચારો 1 upon root 2 એટલે sin ની કઈ કિંમત π/4 sin π/4 એટલે 1 upon root 2 થાય તો અહીં હું લખીએ કઈ તો -π/4 less than theta less than +π/4 કેટલા વડે ગુણી નાખીએ 2 theta છે 2 વડે ગુણ નાખો તો આ શું થઈ જાય -π/2 less than 2 theta less than π/2 આ 2 theta જે છે એ sin ના મર્યાદિત પ્રદેશમાં આવે છે તો સીધું આના બરાબર શું લખીએ ભાઈ 2 theta sin ઇન્વર્સ ને sin કેન્સલ 2 theta માટે y બરાબર 2 into theta એટલે હું sin inverse x હવે વિકલન કરી નાખો તો dy by dx બરાબર બે તો અચળ છે કોનું વિકલન થાય
d by dx sin inverse x નું sin inverse x ના વિકલનનું સૂત્ર આપણે ખબર છે શું થાય 1 upon under root માં 1 minus x1 અથવા તો લખો કે dy by dx બરાબર શું થાય 2 ના છેદમાં વર્ગમૂળમાં 1 minus x2 બરાબર તો આ થયું dy by dx એના પછીનો દાખલો જોજો શું છે y બરાબર y બરાબર sec inverse કાઉન્સમાં 1 ના છેદમાં 2x સ્ક્વેર માઈનસ 1 2x square minus 1 જ્યાં શરત શું આપેલી છે 0 લેસ ધેન x લેસ ધેન 1 upon root 2 1 upon root 2 root 2 હવે જો વિચારો અહીંયા sec inverse છે અહીંયા શું છે 1 ના છેદમાં 2x square minus 1 બરાબર જો sec inverse છે ક્યાં તો અંદર sec આવવું જોઈએ sec inverse ની અંદર શું આવે sec આવે તો એ કેન્સલ થાય અથવા તો તમારે આને ડાયરેક્ટ ફેરવવું હોય તો ફેરવી શકાય જો કે આવું લખી શકાય કે sin inverse x હોય તો આના બરાબર લખી શકાય cosec inverse 1 upon x જો આ પ્રતિવિધાયની વાત છે sin નું વ્યસ્ત શું છે sin નું વ્યસ્ત cosec છે સાદા ત્રિકોણમિતિમાં આપણે શું લખીએ છીએ આવું લખીએ કે sin θ બરાબર 1 ના છેદમાં cosec θ અથવા તો શું લખીએ ગઈ તો અથવા આવું લખીએ ગઈ cosec θ બરાબર 1 ના છેદમાં sin θ એટલે sin અને cosec એકબીજાના વ્યસ્ત છે એવી રીતે cos અને sec એકબીજાના વ્યસ્ત છે એટલે cos બરાબર શું લખીએ ગઈ 1 ના છેદમાં sec અને sec બરાબર શું લખીએ ગઈ 1 ના છેદમાં cos એવી રીતે tan ને cot એકબીજાના વ્યસ્ત છે tan θ બરાબર 1 ના છેદમાં cot θ અને cot θ બરાબર 1 ના છેદમાં tan θ એવું જ ઇન્વર્સમાં થાય કે sin inverse x જો આગળ પેજ ફેરવીને જોજે બુકમાં છે જ આ બધા સૂત્રો હા બીજા ચેપ્ટરમાં જો sin inverse x બરાબર cosec inverse x 1 upon x લખી શકાય અથવા અહીંયા આવું હોય ને કે cosec inverse x તો આના બરાબર શું લખી શકાય sin inverse 1 upon x એટલે આ sin અને cosec જે વ્યસ્ત છે એના પરથી એવી રીતે બીજું શું થાય તો કે cos inverse x બરાબર લખી શકાય sec inverse 1 upon x અથવા જો sec inverse x હોય તો આના બરાબર શું લખી શકાય cos inverse 1 upon x ટૂંકમાં વ્યસ્ત વાળી વાત અને આવી જ રીતે tan inverse x બરાબર cot inverse 1 upon x લખી શકાય અને cot inverse x બરાબર tan inverse 1 upon x લખી શકાય તો અહીંયા આ જે છે ને આને તમારે જો ફેરવવું હોય તો ઉપર લખી શકો y બરાબર આ sec ની બદલે હું કરી નાખું cos અને ઉપર લઈ જાય તો શું થાય cos inverse 2x નો વર્ગ minus 1 જો અહીંયા કેમ હતું કે sec inverse 1 upon x એટલે શું cos inverse x તો એવી રીતે આ sec inverse 1 upon 2x square minus 1 એટલે શું તો કે cos inverse 2x square minus 1 હવે જો હવે વિચારો અહીંયા cos inverse છે તો અંદર શું આવવું જોઈએ x બરાબર cos x બરાબર cos θ લઈએ તો શું થાય 2 cos square θ cos square θ minus 1 શેનું સૂત્ર છે cos 2 θ cos 2 θ એટલે 2 cos square θ minus 1 અથવા આમને બ્રેક હોય તો ચાલે છેદમાં cos θ તો શું થઈ જતી e sec 2 θ 1 upon cos એટલે sec થઈ જાય એ પણ ચાલે પણ આમ લખી કામ છે જો તો હવે ધારી લઈએ કે ધારો કે x બરાબર શું ધારીએ છે cos θ cos θ બરાબર જ્યાં θ શું છે cos નો મર્યાદિત પ્રદેશ 0 to pi 0 થી pi બરાબર આ x બરાબર આપણે cos θ ધાર્યું આનો અર્થ એવો છે કે θ બરાબર શું થાય cos inverse x cos inverse x બરાબર તો હવે અહીંથી y બરાબર શું લખી શકાય તો કે cos inverse x ની જગ્યાએ હું cos θ મૂકી દઉં તો 2 cos square θ minus 1 બરાબર છે 2 cos square θ minus 1 એટલે હું cos 2 θ cos inverse આ cos 2 θ થાય હવે cos 2 θ અને બાર છે cos inverse cos નો મર્યાદિત પ્રદેશ શું છે 0 થી pi આપેલ શરત છે નો ઉપયોગ કરીએ તો શરત શું આપી છે 0 less than x less than 1 upon root 2 x એટલે cos θ 0 less than 1 upon root 2 હવે જો અહીંયા કિંમત વિચારો તો cos 0 એટલે શું જે cos ની કિંમત 0 ક્યારે થાય 0 હે pi by 2 અને 1 upon root 2 એટલે
cos pi by 4 પાઈ બાય 4 1/√2 એટલે પાઈ બાય 4 અને આ cos pi by 2 cos પાઈ બાય 2. હવે જો અહીંયા તમે cos ના સ્વરૂપમાં જ્યારે લખો ને ત્યારે આ ક્ષમતા બદલાઈ જાય કારણ કે cos જે છે ને એ ઘટતું વિધેય છે. પ્રથમ ચરણની અંદર ઘટતું વિધેય છે. તમે અહીં કિંમત લ્યો ને કે cos નો આલેખ દોરીએ આપણે તો cos 0 આગળ કિંમત કેટલી હોય 1 હોય. 0 આગળ અહીં 1 હોય બરાબર. પછી અહીંયા પાઈ બાય 2 હોય તો પાઈ બાય 2 એ કેટલી હોય 0. પછી આગળ પાઈ તો પાઈ આગળ -1. cos પાઈ ની કિંમત કેટલી થાય -1. એટલે આનો આલેખ છે ને એ આ પ્રમાણે હોય. અહીંથી આમ જતો એટલે જો આ છે ને 0 થી પાઈ બાય 2 0 થી પાઈ બાય 2 માં 0 થી પાઈ બાય 2 ની અંદર cos ઘટતું વિધેય છે. એટલે અહીંયા તમે આ કિંમત ડાયરેક્ટ આમ લખી નાખો તો ખોટું પડે કે 0 એટલે શું તો કે cos ની કઈ કિંમત તો કે પાઈ બાય 2 લેસ ધેન cos θ લેસ ધેન 1/√2 એટલે પાઈ બાય 4. એટલે આમ નો લખાય. આ લખો તો શું થાય જો cos ની કિંમત પાઈ બાય 2 કરતા મોટી અને પાઈ બાય 4 કરતા નાની એવી કિંમત હોય નહીં. 90 કરતા મોટી અને 45 કરતા નાની એવી કિંમત ન હોય. પણ આને શું કરવું પડે આને ઉલટાવી નાખવાનું. આવી વાત મેં અગાઉ કરી છે પણ જો ફરીથી કરી દે. શું કામ ઉલટાવવું પડે? દાખલા તરીકે sin હોય તો શું થાય જો વધતું વિધેય ને ઘટતું વિધેય કોને કહેવાય? આ 11 માં ધોરણમાં વાત આવી. વધતું વિધેય એટલે જો વધતું વિધેય આને કહેવાય કે x1 x2 હોય. x1 કરતા x2 મોટો હોય તો ઈ વિધેય માટે આવું કરો કે fx1 fx2. આવું થાય તો આ વિધેયને વધતું વિધેય કહેવાય. વધતું વિધેય કોને કહેવાય? x1 ની કિંમત કરતા x2 મોટો હોય અને વિધેય માટે fx1 બરાબર શું થતું હોય fx2 થાય તો આને વધતું વિધેય કહેવાય. ઘટતું વિધેય કોને કહેવાય? તો કે જો ઘટતું વિધેય એને કહેવાય કે જો x1 x2 હોય અને fx1 fx2 થાય. x1 કરતા x2 મોટો હોય પણ fx1 fx2 થાય તો આવા વિધેયને કહેવાય ઘટતું વિધેય. જો દાખલા તરીકે ઉદાહરણ જોતું હોય તમારે તો અહીંયા હું દાખલા તરીકે fx બરાબર 9 fx બરાબર 2x fx બરાબર કેટલા લો 2x. હવે જો x આપણે કોઈ પણ બે કિંમતો લઈએ જેમાં x1 ને x2 એવી રીતે હું 2 અને 1 લઉં. કઈ કઈ કિંમતો લઈએ 2 અને 1 તો 2 કરતા 1 મોટા છે સોરી 1 2 જે છે 1 કરતા મોટા છે 2 ગ્રેટર ધેન 1 લખીએ કઈ ને એટલે આ x1 ગ્રેટર ધેન x2 છે. હવે જો આમાં fx1 કરો તો f(2) અને અહીંયા શું આવે f(1). આ બે ની કિંમત વિચારો તો f(2) શું થાય 4 થાય કે નહીં? અહીં 2 મૂકી દો 2 ગુણ્યા 2 એટલે 4. f(1) શું થાય 2. કોણ મોટું થયું 4 મોટા થયા. એટલે આ x1 ગ્રેટર ધેન x2 માટે શું થયું fx1 ગ્રેટર ધેન fx2 થયું. આ વિધેય જે છે કેવું વિધેય થાય વધતું વિધેય થાય. કારણ કે જેમ મોટી કિંમત લેવામાં આમાં જવાબ મોટો મળતો જાય કે આ બે મોટા છે તો આ જવાબ આનો જવાબ મોટો આવ્યો. અને આમ પણ તમે વિચારો તો આગળ જેમ જેમ કિંમત મોટી લેતા જાય આમ વધારે મળતા જાય. એક આગળ 2 જવાબ પડે 2 આગળ 4 3 આગળ 6 એટલે આને વધતું વિધેય કહેવાય. પણ જો તમે આ રીતે લ્યો દાખલા તરીકે કે f of x બરાબર -3x આવું વિધેય લ્યો. fx બરાબર કેટલા લઈએ -3x. હવે જો બે કિંમત લઈએ કે 2 અને 1 આમાંથી મોટું કોણ તો કે 2 મોટા છે. હવે જો f(2) અને f(1) ની વાત કરીએ f(2) અને f(1) તો શું થાય આમાં જોજો જો અહીંયા f(2) એટલે કેટલા થાય તો -6 f(1) એટલે આમાંથી કોણ મોટું -3 મોટા. એટલે આ ઇનક્વાલિટી શું થઈ બદલાઈ ગઈ. એટલે જો ઘટતું વિધેય હોય તો જ્યારે તમે એ વિધેય એપ્લાય કરો ત્યારે શું થાય ઇનક્વાલિટી બદલાઈ જાય. આવું જ થાય sin ને cos માં. જો દાખલા તરીકે તમે અહીંયા લઈ આપણે કે બે કિંમતો કોઈ પણ લઈ લે 45 અને 30. 45 એટલે શું પાઈ બાય 4 અને પાઈ બાય 6. આ બેમાં મોટું કોણ પાઈ બાય 4 મોટા છે. હવે sin વિધેય છે ને એ વધતું વિધેય છે. પ્રથમ ચરણમાં તમે sin નો આલેખ દોરો તો sin નો આલેખ 0 થી આમ જતો હોય ઉપર. ખ્યાલ પડે કે નહીં? પહેલા ચરણમાં અહીંથી ઉપર થાય 0 થી 1 સુધીની કિંમત થાય. તો અહીંયા હવે sin એપ્લાય કરો તો આ શું થાય તો કે sin પાઈ બાય 4 અને અહીં શું આવે તો કે sin પાઈ બાય 6. હવે તમને આની કિંમત ખબર હોય sin પાઈ બાય 4 એટલે 1/√2 sin પાઈ બાય 6 એટલે શું 1/2. હવે જો વિચારો જે આમાંની કઈ કિંમત મોટી થાય 1/√2. 1 ભાગ્યા √2 કરશો એટલે કેટલા આવશે વર્ગમૂળમાં 2 sin પાઈ બાય 4 અને આ sin પાઈ બાય 6 કેલ્ક્યુલેટર અથવા તો જો બીજી મોટી કિંમત લઈ લો પાઈ બાય
દાખલા તરીકે અહીંયા 90 લઈ લઈએ. આ 1/2 છે ને, અહીંયા π/2 લઈ લ્યો એટલે સરળતાથી સમજી હવે. જો π/2 એટલે શું થયું? sin π/2 એટલે કેટલા? હે 1. sin π/2 એટલે 1. π/6 કરતા π/2 મોટા છે તો sin π/2 ની કિંમત 1 થાય. sin π/6 ની કેટલી થાય? 1/2. તો આ મોટા થયા કે નહીં એના કરતા? તો આ x1 x2 માટે શું થયું? fx1 fx2. f of x બરાબર sin x હોય તો હવે જો cos x હોય તો શું થાય? વિચારો જી, આની આ વાત છે પણ અહીંયા sin ની બદલે આપણે શું લઈએ હવે? cos. જો અહીંયા તમે sin ની બદલે cos લ્યો તો આવું થાય કે cos π/2 અને અહીંયા શું છે? cos π/6. હવે કિંમતો વિચારો જી, cos π/2 એટલે શું? 0. અહીંયા શું આવે? cos π/6 એટલે √3/2 ને? હા, √3/2. આમાંથી કોણ મોટું? √3/2. એટલે આ બદલાઈ જાય. cos જે છે ઘટતું વિધેય હોવાથી અહીંયા તમારે શું લખવાનું? આમ પણ તમને જોઈને જ ખબર પડી જાય. જો મેં કીધું એમ કે અહીંયા તમે π/2 ને અહીંયા π/4 લખો તો મીનિંગલેસ થઈ જાય. એટલે અહીંયા તમારે સીધું લખવાનું કે આ 1/√2 એટલે હું π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/2. cos જે છે એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય હોવાથી પહેલા ચરણની અંદર cos જે છે કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. એટલે આ બદલાઈ નાખો. પણ બદલાઈ ખરેખર આ રીતે, પણ એવું જરૂરી નથી. અહીંથી તમે જોવો એટલે જ ખબર પડી જાય કે π/4 કરતા મોટી અને π/2 કરતા નાની એવી કિંમત હોય નહીં. એટલે ડાયરેક્ટ તમારે બદલાવાનું ક્યારે ખબર પડી જાય. હવે જોવો જી, આપણે અહીં શું છે? 2 થીટા. આ થીટા છે ને, તો શું થાય? કેટલા વડે ગુણશું? 2 વડે. 2 વડે. 2 વડે ગુણ નાખો તો શું થઈ જાય? π/2 લેસ ધેન 2 થીટા 2 થીટા લેસ ધેન π. જો જે મર્યાદિત પ્રદેશમાં આવે કે નહીં? હા. cos નો મર્યાદિત પ્રદેશ તો શું છે? 0 થી π. 0 થી π માં આવે એટલે આના બરાબર સીધું હું લખી શકાય 2 થીટા. એટલે કે y બરાબર 2 * થીટા એટલે હું cos cos ઇન્વર્સ x. કરો ડાયરેક્ટ વિકલન dy/dx શું થાય? 2 ગુણ્યા cos ઇન્વર્સ x નું 1 માઈનસ x એટલે કે શું થયું? dy/dx -2 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઈનસ x. બરાબર. ચાલો આ બે દાખલા લખી લે. બે જ હતા ને? આમ તો છે ને નિયમો છે, થિયરી બહુ બધી આપી છે. થિયરી આપણે નહીં લઈએ. બે જે એના લોગના નિયમો છે એની વાત કરી. પછી સ્વાધ્યાયમાં તો log x અને e⁻x બેના વિકલનનો ઉપયોગ છે. એમાં સાકળનો નિયમ, પછી ગુણાકારનો, ભાગાકારનો, એ બધા નિયમો જે છે વપરાય છે. એટલે જો અત્યારે હું તમને જરૂરી છે એટલું કહી દઉં. એક જો શરૂઆતમાં છે ને પેજ નંબર 141 ઉપર જોવો તો જો એમાં લખ્યું છે b⁻x બરાબર a, b ની x ઘાત બરાબર a. આનો અર્થ એવો થાય કે log a આના બરાબર x, અથવા એનો બેઝ જે છે એને b લીધો છે. અથવા તમે આવું લખો ને કે x અને y ના ફોર્મમાં લખો. જો e⁻x ના ફોર્મમાં તમે લખતા હોય તો આમ લખાય કે e⁻x બરાબર જો y હોય, e⁻x બરાબર y, તો આનો અર્થ એવો થાય કે log y બરાબર x. અહીંયા ખરેખર બેઝ શું હોય તો કે આમાં જેમ b બેઝ લીધો એવી રીતે e બેઝ હોય કે e ની x ઘાત બરાબર y. આનો અર્થ શું થાય તો કે log y બરાબર x. અથવા ab ના ફોર્મમાં લખો તો b ની x ઘાત બરાબર a. આમાં તમે નિયમો વાપરો એટલે આવી જાય. જો કાંઈ દાખલા તરીકે તમે બે બાજુ log લ્યો ને તો આવું થાય કે log b ની x ઘાત, log b ની x ઘાત આના બરાબર log સામે શું છે? a. હવે સરખો બેઝ લઈ લ્યો તો અહીંયા b અને અહીંયા b, બે બાજુ બેઝ એક સરખો લેવાનો. હવે જો નિયમ એવો છે કે આ ઘાતમાં હોય તો ક્યાં આવી જાય? આગળ ગુણાકારમાં આવી જાય. કે x છે એ ગુણાકારમાં આવી જાય. x આને ગુણ્યા log b અને b આના બરાબર શું થયું તો કે log b, log a એનો બેઝ છે b, અને કોઈ પણનો બેઝ અને એક કિંમત સરખી હોય તો એનો log 1 થાય. log b બેઝમાં b છે ને સંખ્યા b છે તો એનો શું થાય? 1. તો આ શું થયું તો x બરાબર log a અને એનો બેઝ શું છે? b. એટલે પહેલા શરૂઆતમાં e લખેલું છે.
એટલે એક ઈ વાત મહત્વની છે શરૂઆતમાં છે. એટલે પછી જો પાછળ લોગના નિયમો છે ને, લોગના નિયમો જોવો છે. પેલો જે છે કે આધાર પરિવર્તન માટેનો નિયમ. ક્યાંક ક્યાંક આનો ઉપયોગ કરશે, બાકી મોટે ભાગે તો વિકલન આવશે ને સીધું log x નું વિકલન 1/x થાય એનો ઉપયોગ કરશો આપણે. એટલે જો એક નિયમ શું છે કે log a p સિમ્બોલ વાપર્યો છે ને સ્મોલ p, બરાબર. તો જો આના બરાબર શું થાય કે log માં આવી રીતે બે કોઈ પણ કિંમત હોય આને બેઝ કહેવાય, અને આ એની જે કઈ કિંમત છે આ આધાર છે, બરાબર. આ જે કિંમત હોય તો આના બરાબર તમે આવું લખી શકો કે log p આના છેદમાં log a. અહીંયા બે જગ્યાએ કોઈ પણ સરખો બેઝ લઈ લો, આધાર કોઈ પણ પછી લઈ લો, x y z લ્યો 10 e માં સિમ્બોલ હોય તો છે b. એટલે એક વાત તમારે આ યાદ રાખવાની કે આ જે છે log આનો તમારે બેઝ ફેરવવો હોય. કારણ કે અહીંયા એવું છે કે આપણી પાસે જે log ટેબલ છે તમે જે log જો એ 10 ના બેઝનો log હોય. કેમિસ્ટ્રીમાં ફિઝિક્સમાં એ જરૂર પડે ક્યાં બેઝનો log હોય, પાછળથી આપેલો હોય log ક્યાં બેઝનો આપેલો હોય 10 ના બેઝનો. બીજી કોઈક જગ્યાએ આવું આપે કે log 5 અને 15 અહીંયા આવો બેઝ આપી દીધો તો તમે આ જે છે ડાયરેક્ટ કિંમત ક્યાંય જોઈ શકો નહીં. ત્યારે શું કરવાનું તો આને આ નિયમ પ્રમાણે કન્વર્ટ કરી નાખવાનું. ઉપર log 15 છેદમાં log 5. હવે બેઝ કેટલો રાખશો અહીં આપણી પાસે જાણીતો બેઝ કયો છે તો કે 10. 10 ના બેઝનો log છે એટલે શું કરી નાખવાનું 10. અહીંયા 10. હવે 10 ના બેઝનો 15 નો log જોઈ લો, 10 ના બેઝનો 5 નો log જોઈ લો, એનો ભાગાકાર કરી નાખો એટલે શું થઈ જાય આ જવાબ આવી જાય, બરાબર. એટલે આવી જરૂર પડે તો એના માટે એક આ નિયમ છે log કે આધાર જે છે એને તમારે ફેરવવો હોય આ જે બંનેને આધાર કોઈ પણ સરખો આધાર અહીં લઈ શકો. એટલે આ પહેલો નિયમ. એના પછીનો બીજો નિયમ, આ નિયમો કદાચ તમારે ક્યાંક આવ્યા છે કે જો log p q બેઝ એની વાપર્યો છે b કે log નો ગુણાકાર હોય તો શું થાય log નો સરવાળો થાય, બરાબર. log નો ગુણાકાર હોય તો સરવાળો. આના બરાબર તમે આવું લખી શકો કે log p log q કે જેનો બેઝ શું છે તો કે b. અહીંયા p અને q નો ગુણાકાર હતો તો બેને અલગ અલગ સરવાળો, અને log નો ભાગાકાર હોય તો શું થાય બાદબાકી. કે log આવું હોય p ના છેદમાં q અને b બેઝ હોય તો આના બરાબર તમે શું લખી શકો તો કે log p ના છેદમાં log q હે log p ના છેદમાં log log p ના છેદમાં log q લખી શકાય log બાદબાકી log p માઈનસ log log q કે જેનો બેઝ શું છે બરાબર. એટલે આ ગુણાકાર હોય તો અલગ કરો એટલે સરવાળો થાય, ભાગાકાર હોય તો બાદબાકી થાય, બરાબર. એટલે એ એક નિયમ છે. અને એક મેં જે n ઘાતની વાત કરી હતી a તો એમાં x ને y લખ્યું છે ને નીચે log b x ના છેદમાં y એના બરાબર શું લખ્યું છે log b x minus log b y. અને એવી રીતે જો log ઘાત હોય તો એ આગળ ગુણાકારમાં આવે log p એ બેઝ b અને p ની ધારો કે n ઘાત હોય તો n ઘાત જે છે ક્યાં આવે ગુણાકારમાં. એટલે n log p આવું લખીએ b બેઝ, બરાબર. આ log ના ચાર નિયમો છે મહત્વના છે. બાકી તો વિકલન જે છે એ આગળ આપણે કરીએ એ જ રીતે કે ભાગાકારનો નિયમ, ગુણાકારનો નિયમ અને સાકળનો નિયમ આ ત્રણેયનો ઉપયોગ આવશે. જો એમાં પ્રમેય નંબર 5 છે ને e⁻x નો x ની સાપેક્ષે વિકલિત આગળ આપણે વાત થઈ ગઈ ને સૂત્રની d/dx e⁻x શું થાય e⁻x નું વિકલન થાય e⁻x, બરાબર. પછી d/dx log x. આ log x હોય ને આપણે દરેક વખતે e નહીં લખીએ. જ્યારે log x લખીએ ત્યારે શું સમજવાનું બેઝ e છે, બરાબર. તો log x આનો વિકલન શું થાય 1/x. અને એક સૂત્ર આગળ તરફ મારે લખ્યું છે a⁻x 11 માં આવી ગયો a ની x ઘાત શું થાય એનું વિકલન એને થયું આવ્યું હતું a ની x ઘાત a log a log a, બરાબર. આની જરૂર પડશે ત્યારે વાપરશો, અત્યારે તો નહીં. અત્યારે આ બે મેઈન સૂત્ર છે કે e⁻x નું વિકલન e⁻x અને log x નું વિકલન 1/x. અને બીજી બે ખાસ વાત છે, જો આ થિયરી છે ને તમે ફ્રી હોય ત્યારે વાંચો. એમાં લખેલું છે કે અમુક સાબિતી વગરના પરિણામ અહીંયા સ્વીકારવાના છે. ઈ પરિણામ જો એક સામે છે, જો કેવું 143 પેજ નંબર ઉપર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e⁻x માઈનસ x આના છેદમાં x આના બરાબર 1 થાય. e⁻x માઈનસ 1 ના છેદમાં
x આના બરાબર શું થાય 1 અને બીજું એક કૌંસમાં પરિણામ લખો જો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 log e બેઝમાં 1 પ્લસ h એના છેદમાં h આના બરાબર પણ શું થાય 1 આ 11મા ધોરણમાં પ્રમેય સ્વરૂપે આવે છે બરાબર જરૂર નહીં પડે એની પણ જરૂર આગળ જો પડશે તો આપણે એનો ઉપયોગ કરશું એટલે આ લોગના નિયમો અને બે વિકલન e ની x ઘાતનું વિકલન e ની x ઘાત અને log x નું 1/x હવે જોવો જોઈએ સ્વાધ્યાયના દાખલા નાના દાખલા છે સાદું વિકલન છે સાવ શું છે પેલો દાખલો e ની x ઘાતના છેદમાં sin x e ની x ઘાતના છેદમાં sin x બે વિધેય છે અને ભાગાકાર છે નિયમ આવડે ને હા સ્વાધ્યાય 5.4 ને શું છે y કહી દે આપણે e ની x ઘાત છેદમાં sin x sin x x ની સાપેક્ષે વિકલિત મેળવવાનું છે તો હું કરશું જોવો જોઈએ ભાગાકારનો નિયમ વાપરશું શું થાય dy dx તો કે શું છે ભાગાકારનો નિયમ છેદ એમને એટલે sin x એમને અંશનું વિકલન એટલે d dx e ની x ઘાત પછી માઈનસ અંશ એમને છેદનું વિકલન એટલે d dx sin x અને છેદમાં છેદનો વર્ગ એટલે કે sin વર્ગ x કરી નાખ્યાનું વિકલન તો શું થાય જોવો જોઈએ sin x e raised to x નું વિકલન શું થાય માઈનસ e raised to x sin x વિકલન શું થાય cos x છેદમાં sin square x બરાબર ઉપરથી e raised to x કોમન લેવાય તો લઈ શકાય શું થાય તો e raised to x કોમન લઈ લ્યો તો sin x minus cos x છેદમાં sin square x બરાબર કદાચ અલગ અલગ છેદ આપે તો 1/sin થાય cos x થઈ જાય અને cos ના છેદમાં sin square cos ના છેદમાં sin એટલે cot અને એક sin વધે છેદમાં જવાબમાં sin cos માં આપ્યું કે cos x માં આપ્યો છે જવાબ અલગ અલગ છેદ આપ્યો એટલે થઈ જાય પેલામાં એક sin ઉડી જાય એટલે 1/sin એટલે શું આવે હે આમાં દે કાઈ વાંધો નહીં જો એના પછી બીજો દાખલો છે e raised to sin inverse x e raised to sin inverse x વિચારો જે કેમ થાય વિકલન પહેલા તો કયો નિયમ લાગશે સાકળનો નિયમ લાગશે e raised to x નું વિકલન તો શું થઈ જાય e raised to x એટલે આ e raised to sin inverse x નું શું થાય e raised to sin inverse x આ એક વખત તો એમને આવે પછી કોનું વિકલન ગુણે sin inverse x નું વિકલન ગુણે ખરેખર e raised to x નું વિકલન થાય ત્યારે e raised to x ને પાછો x નું વિકલન ગુણે x નું શું થાય 1 એટલે આપણે લખતા નથી પણ અહીંયા વિકલન કોણ છે કોને sin inverse x નું તો શું થાય sin inverse x નું વિકલન e raised to sin inverse x 1/1 minus x square એટલે કે શું થયું dy dx e raised to sin inverse x ના છેદમાં 1 minus x square એના પછીનો દાખલો જોવો જે ત્રીજો શું છે e raised to x આ x ની 3 ઘાત ક્યાં ખાની 3 ઘાત x ની 3 ઘાત જો આને y કહી દઈએ તો શું થાય માટે dy dx વિચારો જે હે ઘાત આગળ છે બીજું કોઈ કહે કે e raised to x ઘન નું વિકલન e ની 3x ઘાત e raised to x ઘન એમને થાય ને એ 3 ક્યારે આગળ આવે જો આવી રીતે હોય ને e raised to x આખાની 3 ઘાત તો એ તમે 3 આગળ લઈ આવવાનો છે 2 થાય પણ આ તો e raised to x નો ઘન છે કોનો ઘન છે પહેલા તમારે એમ જ વિચારવું પડે કે e raised to x નો વિકલન શું થાય તો e raised to x પણ અહીં x ની બદલે શું છે x નો ઘન તો આના બરાબર શું થાય e raised to x ઘન નું તો એમને જ રહી હવે કોનો વિકલન ગુણે x ઘન નું એટલે d dx x ઘન જો આ બરાબર ધ્યાન રાખવાનો આ ઘાત જે છે આખાની નથી આખાની જો ઘાત હોય તો થઈ જાય તમે કહો છો એટલે હવે શું થાય
x ઘનનું વિકલન કરો છે 3x ઘન into 3x નો વર્ગ એટલે કે શું થયું dy by dx 3x નો વર્ગ એને ગુણ્યા e raised to x ઘન બરાબર એના પછીનો ચોથો દાખલો જોજો કેટલા વાગે 9 વાગે વાત છે જો હું છે ચોથો દાખલો sin into tan inverse e raised to minus x sin એની અંદર છે જો sin માં અંદર શું છે tan inverse e raised to minus x sin શું છે tan inverse e raised to minus x e raised to minus x જો આમાં વધારે વખત નિયમ લાગે પહેલા sin નું વિકલન થાય sin નું શું થાય cos પછી આનું વિકલન ગુણે કોનું tan inverse e raised to minus x tan inverse x નું વિકલન થાય 1/1 plus x સ્ક્વેર એ પ્રમાણે x ની બદલે શું છે e raised to minus x તો ત્યાં x ની બદલે e raised to minus x પછી પાછું આનું વિકલન ગુણ છે કોનું e raised to minus x e raised to minus x નું વિકલન થાય એના પછી કોનું વિકલન ગુણ છે minus x બરાબર એટલે ચાર વખત ચાકડનો નિયમ લાગશે જો આને y કહી દે આપણે કે y બરાબર sin tan inverse e raised to minus x તો શું થાય પેલા વિકલન તો કે sin નું cos તો dy by dx બરાબર શું થાય તો કે cos આ બધું એમને લખ નાખવાનું પછી tan inverse into e raised to tan inverse e raised to minus x d by dx કોનું વિકલન ગુણે આનો ને tan inverse e raised to minus x સૂત્ર કાઢી નાખ આ તો લખેલા છે બુકમાં બે તો જો કરો દે વિકલન હવે આગળ ડીટા એમને કોઈ ટર્મ cos tan inverse e raised to minus x આ તો એમને ને કોનું વિકલન કરવું છે tan inverse x નું વિકલન થાય 1/1 plus x x ની બદલે આ શું છે e raised to minus x તો આપણે એનું વિકલન કરવાનું એટલે આ 1/1 plus e raised to minus x ની કેટલી ઘાત 2 ઘાત બરાબર હવે આમાં કોનું વિકલન થાય એટલે અહીં લખવાનું d by dx e raised to minus x ફરીથી લખો તો આ શું થાય તો cos tan inverse e raised to minus x એને ગુણ્યા 1/1 plus minus x નો સ્ક્વેર લખો અથવા તો અંદર લખો minus 2x ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર થાય ને હા હવે આનું વિકલન e raised to minus x e raised to minus x નું પહેલા થાય e raised to minus x into d by dx minus x minus x નું વિકલન ગુણ છે બરાબર અથવા તો ડાયરેક્ટ લખી નાખવું હોય તો જેમ e raised to x નું વિકલન e raised to x થાય એવી રીતે e raised to minus x નું વિકલન થાય minus e raised to x હું કામ minus કારણ કે minus x નું આ minus x નું વિકલન ગુણે અહીં તો x નું વિકલન ગુણે એટલે પાછું ગુણાકારમાં એક જ આવે પણ અહીંયા e raised to minus x નું e raised to minus x એના ગુણ્યા minus x નું વિકલન ગુણે એટલે minus x નું શું થાય minus x તો અહીંયા આવી રીતે આ minus x નું વિકલન ગુણશે એટલે શું થઈ જાય minus x આના બરાબર શું થાય તો કે cos એની અંદર tan inverse e raised to minus x એને ગુણ્યા 1/1 plus e raised to minus 2x એને ગુણ્યા e raised to minus x એને ગુણ્યા શું આવશે minus 1 એટલે ફાઇનલ જવાબ શું થયો તો કે minus આગળ નિશાની માઈનસ લખ નાખી બરાબર આને હું આગળ લખ નાખું તો આવી રીતે લખાય e raised to minus x એના છેદમાં 1 plus e raised to minus 2x એને ગુણ્યા શું થાય cos tan inverse e raised to minus x આ થયું dy by dx બરાબર જવાબમાં કાઈ આ દાખલો લખ્યો તો એક રીતે લખો રીતથી લખ્યો તો જવાબ તો આ જ કેટલામો દાખલો હતો ચોથો એના પછીનો જોવો જોઈએ પાંચમો શું છે log cos e raised to x અને આપણે y કહી દઈએ તો શું થાય પેલા કયો નિયમ વાપરશું log નું વિકલન
સાકળનો નિયમ વાપરો તો log નું વિકલન શું થાય? પહેલા તો log x નું થાય. હમણાં સાઈડમાં લખ્યું છે ને મેં log x નું વિકલન 1/x. બરાબર. જો અહીંયા આગળ છે ને તમે થિયરી વાંચશો એટલે ખબર પડી જાય. આની અંદર અહીંયા કાઈ નો લખ્યો એનો અર્થ છે e બેઝ. જો log e બેઝ માં x હોય તો જ એનું વિકલન 1/x થાય. બાકી બીજું હોય તો 1/x થાય નહીં. એટલે અહીંયા જ્યાં નથી લખેલું ત્યાં આપણે શું સમજવાનું? e બેઝ. એવું થિયરીમાં લખેલું છે. તો આ log x નું વિકલન પહેલા તો થાય 1/x. એટલે 1 અહીંયા x નહીં પણ શું છે? cos e raised to x. હવે કોનું વિકલન ગુણ છે? cos e raised to x નું વિકલન ગુણે એટલે આને ગુણ્યા d/dx cos e raised to x થાય. બરાબર. હવે શું થાય જો તો કે 1/cos e raised to x cos નું વિકલન માઈનસ sin. અહીંયા આવશે માઈનસ sin e raised to x. હવે કોનું વિકલન ગુણ છે? e raised to x નું વિકલન ગુણ છે. તો શું થાય ફાઇનલ જો તો કે e માઈનસ નિશાની આવશે ને e raised to x into sin e raised to x sin e raised to x એના છેદમાં cos e raised to x sin ના છેદમાં cos ને લખવું તો લખી શકાય. 10 લખી શકાય ને. તો આને શું કહે શકાય તો કે માઈનસ e raised to x into 10 e raised to x. આ divided by dx. હે ના એ લખવાની જરૂર નથી. x નું તો પછી 1 થઈ જાય. માઈનસ હોય તો લખવું જ લખવાનું. બાકી આમાં ડાયરેક્ટ કરી નાખવાનું. આ ડાયરેક્ટ e raised to x નું આવ્યું. e raised to minus x નું વિકલન હતું ને આને શું લખ નાખાય અહીં? માઈનસ e raised to x. તો ચાલે ખબર પડી જાય એટલે ચાલે. સારું ચાલો આ દાખલા લખી લ્યો 5. પેલા છે ને આમાં વાંધો નથી ને કઈ લખાઈ ગયું. ચાલો કયા દાખલા હોમવર્કમાં કરશો જોજે. એના પછી પેલા તો ઉદાહરણ જોવો. ઉદાહરણ નંબર 29 e raised to -x નું વિકલન છે ને. પછી બીજામાં શું છે? sin log x. તો પેલા sin નો શું થઈ જાય? cos અને log x નું વિકલન ગુણે 1/x. એવી રીતે ત્રીજામાં શું છે? cos inverse e raised to x. તો cos inverse વાળો પેલા સૂત્ર લગાડો એટલે શું થાય? -1 ના છેદમાં 1 - x² સૂત્ર છે ને. x ની બદલે શું છે? e raised to x. તો e raised to x નો વર્ગ. પછી કોનો વિકલન ગુણ છે? e raised to x નું. એવી રીતે ચોથો છે એમાં શું છે? e raised to cos x. તો પેલા e raised to x નો e raised to x એટલે e raised to cos x એમ ને. પછી કોનો વિકલન ગુણ છે? cos નું. cos નું વિકલન શું થાય? માઈનસ. એટલે ઉદાહરણ 29 તમારે કરી લેવાનું. આમાં કયા કયા દાખલા કરશો? હે 8મો 5 થઈ ગયા ને. બીજા 5 બાકી છે. બોલો તમે કયા કયા કરશો એમાંથી? 9મો શું કરવાનું? 9મા દાખલામાં ભાગાકારનો નિયમ. આમ તો બધે થઈ જાય એમ છો. થાય એટલા કરજો. બાકી હું કરી દઈશ. જે તમે કેવો કામ નથી આવડતું એ કરી દો. અત્યારે આમ તો સમય છે ને તે તમે લેક્ચર નથી. હાલો પૂરા કરી દઈએ. તમે જાઓ. તમને ના આવડે નહીં મને પૂછો તો હું કરી દઉં. અહીં વિડીયોમાં કરાવવા જાય ને તો પૂરા કરી દઈએ. લખવાનું બાકી છે ને? ચલો દાખલા તો આ બાજુ કાઢી નાખો. Nada de
લખાઈ ગયું? એક દાખલો બાકી છે. જો શું છે e raised to x વત્તા e raised to x નો વર્ગ પ્લસ અપનું પ્લસ ક્યાં સુધી છે e raised to x ની 5 ઘાત એટલે અહીંયા y બરાબર શું છે તો ખરેખર e raised to x વત્તા અને પછીની ટર્મ શું હોય પછી 5 ઘાત સુધી છે બરાબર. હવે વિકલન કરો તો નિયમ પ્રમાણે સરવાળાનો નિયમ શું છે તો કે u વત્તા v નું વિકલન બરાબર શું થાય u નું વિકલન વત્તા v નું વિકલન 2 હતા એટલે 3 હોય તો 3 નું થાય 4 હોય તો 4 નું થાય જેટલી ટર્મ હોય એટલાનું થાય વિકલન. એટલે અહીંયા સીધું શું થાય તો કે dy dx આના બરાબર d dx આ જે ટર્મ છે એ કઈ તો કે એકવાર લખી નાખીએ e raised to x નો વર્ગ e raised to x નો ઘન e raised to x ની 4 ઘાત વત્તા e raised to x ની 5 ઘાત. આ વિકલન દરેકને લાગશે એટલે શું થાય આના બરાબર d dx e raised to x વત્તા d dx e raised to x નો વર્ગ વત્તા e raised to x નો ઘન d dx e raised to x ની 4 ઘાત અને છેલ્લે e raised to x ની 5 ઘાત. હવે કરીએ વિકલન જુઓ તો શું થાય e raised to x નું વિકલન વત્તા e raised to x સ્ક્વેર નું પેલા e raised to x સ્ક્વેર કોનું વિકલન ગુણશે 2x x સ્ક્વેર નું 2x x સ્ક્વેર નું વિકલન ગુણે ને ડાયરેક્ટ લખ નાખો ને હવે સમજાઈ જાય બરાબર. e raised to x ઘન નું ડાયરેક્ટ તો લખો e raised to x ઘન એને ગુણ્યા dx વર્ગ x ઘન નું 3x વત્તા x ની 4 ઘાત એને ગુણ્યા 4x ઘન અને છેલ્લે એને ગુણ્યા 5x ની 4 ઘાત બરાબર. તો ફાઇનલ લખો કે dy dx બરાબર શું થાય તો કે e raised to x વત્તા 2x અને ગુણ્યા e raised to x વર્ગ વત્તા 3x સ્ક્વેર એને ગુણ્યા e raised to x નો ઘન અહીંયા 4x નો ઘન e raised to x ની 4 ઘાત અને એ પ્રમાણે છેલ્લે 5x ની 4 ઘાત એને ગુણ્યા e raised to x ની 5 ઘાત બરાબર. તો આ એનું વિકલન એક સરખું છે. એના પછીનો દાખલો જોવો જે શું છે 7મો વર્ગમૂળમાં શું છે e raised to x e raised to root x yeah x greater than 0 હે સરા થાય છે x under root y બરાબર under root e raised to under root x x minus x greater than 0 x minus x greater than 0 x greater than 0 ટૂંકમાં x ધન છે અને વર્ગમૂળ છે ને માઈનસ સંખ્યા નું નીકળે છે એટલા માટે. જો સાકળનો નિયમ વાપરી ત્યાં તો ઘાત કરવી હતી વાંધો નહીં કે આ e raised to root x ની 1/2 ઘાત કહેવાય અથવા તો આપણે ડાયરેક્ટ root x નું વિકલન ખબર છે શું છે root x નું વિકલન 1/2 root x સૂત્ર યાદ રાખવાનું કીધું હતું ને મેં તમને root x નું શું થાય 1/2 root x. તો આને તમે x તરીકે વિચારો આ આખાને તો શું થાય આને x તરીકે વિચારો તો શું થાય dy dx બરાબર 1/2 root x અને x root x તરીકે વિચારો તો આ તો આપણે આવશે ને. હવે કોનું વિકલન ગુણશે આ અંદરનું વિકલન આનું વિકલન ગુણે કે નહીં e raised to root x એટલે આને ગુણ્યા dy dx e raised to root x બરાબર છે. એટલે કે dy dx બરાબર પેલા આ ટર્મને 1/2 root e raised to root x. હવે કોનો વિકલન કરવું છે આપણે e raised to root x. e raised to x નું વિકલન તો શું થાય e raised to x એટલે અહીંયા e raised to root x નું પહેલા e raised to root x પછી કોનો વિકલન ગુણશે root x નું વિકલન ગુણશે એટલે આને ગુણ્યા dy dx root x
રૂટ x નું વિકલન છે આ 1/2 અંડર રૂટ e રેઝ ટુ રૂટ x ઇન્ટુ e રેઝ ટુ રૂટ x ઇન્ટુ 1/2 રૂટ x બરાબર ડાયરેક્ટ લખી નાખો શું થાય dy by dx 1 ના છેદમાં આ 2 ગુણ્યા 2 એટલે 4 ને ઉપર તો શું છે તો કે e રેઝ ટુ રૂટ x છેદમાં 4 ગુણ્યા વર્ગમૂળમાં x આ વર્ગમૂળમાં x છે ને અને બીજું શું છે વર્ગમૂળમાં e રેઝ ટુ અંડર રૂટ x અહીંયા કદાચ છેદ ઉડેડાય છે જો તો જવાબ કેમ આપ્યો છે બાકી છેદમાં રૂટ છે ઉપર એમ છે ડાયરેક્ટ રૂટ ઉડી જાય આમાં જ આપ્યો હે આ ઉડાડ્યું છે કે નહીં એકા ભેગું લખ નાખ્યું x into એક જ વાત ઈ બે ઈ કાઈ નથી બાકી મેને એમ કે આ છેદ કાકા e રેઝ ટુ રૂટ x છે ને છેદમાં શું છે આવું હોય છે ઉપર x હોય ને છેદમાં વર્ગમૂળમાં x હોય તો આ ખરેખર x એટલે શું તો કે વર્ગમૂળમાં x ગુણ્યા વર્ગમૂળમાં x એટલે 1 ઉડી જાય તો એવી રીતે અહીંયા તમારે આને ઉડાડવા હોય તો ઉડી શકે પણ ચાલશે કાઈ વાંધો નહીં આ જવાબ ચાલો એના પછીનો દાખલો જોવા જઈએ હે log ની અંદર શું છે log x x greater than 1 આઠમો ને નકરો y બરાબર શું છે તો કે log એની અંદર log x શરત શું છે x ની કિંમત 1 કરતા મોટી છે હવે જો log x નું વિકલન શું થાય 1/x અહીંયા સીધું વિકલન કરશો એટલે શું થાય dy by dx આ log 1/log x અને તમે x તરીકે વિચારો એટલે શું થાય 1/log x એટલે કોનું વિકલન ગુણ છે log x નું એટલે d by dx log x શું થાય log x નું વિકલન આજે 1/log x log x નું વિકલન થાય 1/x એટલે શું થયું dy by dx 1/x into log x બરાબર 8 નો દાખલો એના પછી શું છે જોજી cos x એટલે તો ભાગાકારનો નિયમ છે થઈ જાય ચલો દાખલો કરી દો એના પછી 10 cos એની અંદર શું છે cos x x log x વત્તા e raised to x ને બરાબર x greater than 0 જોજે સાકળના નિયમ માટે પહેલા તો dy by dx cos નું વિકલન શું થાય minus sin એટલે આના બરાબર પહેલા શું આવશે તો કે sin log x વત્તા e raised to x વત્તા e raised to x બરાબર છે કોનો વિકલન ગુણ છે d by dx log x log x વત્તા e raised to x એટલે કે sin log x વત્તા e raised to x log x વત્તા e raised to x એને ગુણ્યા આ બે ને લાગશે વિકલન d by dx એટલે log x નું વિકલન થાય વત્તા e raised to x શું થાય log x નું 1/x 1/x વત્તા e raised to x તો હું કહેતો કે dy by dx બરાબર sin log x વત્તા e raised to x અથવા તો આને આગળ ગુણી નાખવાનું કારણ કે અહીંયા તમે ગુણાકાર લખો ને અથવા તો અલગ લખો ને ચોકડી કરી લખવાનું બાકી ભેગું થઈ જાય sin ના ફોર્મમાં છે આ શું થયું 1/x વત્તા e raised to x એક દાખલો તમારે કરી લેવાનો કયો 9 ચાલો આ દાખલા લખી લ્યો અને આઈને પૂરું કરવા પડે સ્વાધ્યાય પૂરું તમે કરી દો